માતાજી મિત્રો, રામ રામ બધાને મારા વિડીયોમાં સ્વાગત છે ફરીથી એક બીજા વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે પગે લાગવા માતાજીના દર્શન કરવા મેલડી માતાએ ને માતા કુંડારાવારે માતાજી એટલે માતાજીનું નામ તો હે હાંગવારા માતાજી, એટલે કે હાંગવારા માતાજીનું નામ હાંગવારા માતાજી અને ઉમૈયા બધા કહે કુંડારા માતાજી। કુંડારાવાળા કેમ કહેવાય છે એ હું તમને અહીંયા જઈને કહીશ ને ત્યાં સુધી હું નાયલું અત્યારે, કારણ કે મારું વે આવો થાય, કારણ કે હું સવારનું કામ કરતો તો એંડા આપણે ઉતારતા ધર્યા અને એંડાનો એક અલગથી વિડીયો બનાવશું ઉતારવાનું કઈ રીતે ઉતારી। અને અત્યારે પહેલાં તો આપણે દી આવી અહીંયા નાઈ અગરબત્તી નારિયેલ લઈ આવું ગામમાંથી એ તો તૈયાર થઈ રહ્યા ત્યાં હાલવા। તો આપણે ભાઈ ગામમાંથી અગરબત્તી નારિયેલ ને એ બધું લઈને હવે નીકળવું હોય, બધે થઈ ગયા તૈયારી હાલતા થઈ આગળ હું જાઉં રહ્યો। હવે આ થોડું કામ નથી આવતો, કારણ કે થોડુંક ડગે બહુ એટલે યુઝ હું થોડોક ઓછો કરું છું ને બાકી આમ ડગે ઘણો શું આમ ફાવે સારું, પણ એક દાણું સામે માણસ લાલ્યાવાળું હોય ને તો મજા આવે, નકર તો ઠીક હે આવ્યું બરાબર હે, પણ ઠીક આવ્યું હે કંઈ ખાસ નથી એટલું બધું, કારણ કે આમાં સિંગલ મોટર એક જ અહીંયા છે ને અહીંયા આખું ગેમમાં જ ને તો સારું હતું, પણ એક જ છે અહીંયા આમાં ના ખોલે થોડુંક લાંબુ રહે। બાકી આ બેઠા બેઠા વિડીયો બનાવો ને તો ઘણું કામનું હોય, બાકી તો આનો કંઈ મને મજા ના આવી। 100 રૂપિયા આપણા પાણીમાં ગયા ભાઈ, 150 પાણીમાં ગયા, જે થયું હોય બીજું હું એ દુકાન સારું મંગાવી લઈશું। સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ લાઈક કરી નાખો, બાકી કાંઈ જોતું નથી આપણે। હા બધે થઈ જાય ત્યારે આપણી ગાડીઓ બાવરથી પર ઊભી હતી, અહીંયા મસ્તીમાં લઈને રાખી દીધી। હવે અહીંયાથી અહીંયા હાલીને આવવાનું છું, આવા સારા કરે ડૂબા પડી આપણી ગાડી, નારિયેલ અગરબત્તી ને બધું લઈએ અહીં પડ્યું આમાં। હાલો આવા છે કોણ આકે હા હું આ કોઈ ચાલ હું પપ્પા ચાલ હું ચાલું। તો અહીંયા આપણે ભાઈ પોગીએ, અહીંયા રાખી દીધી ગાડી। આ છે માતાજીનું મંદિર નવું બને રહ્યું, અંદર હાલી ખોલે રહ્યું ગેટ ના ખોલતો અંદર ખોલે એકદમ માતાજીનું મંદિર આવું નવું બને રહ્યું આવ્યું ને, પહેલાં તો દેશી નરિયાવાળું હવે બને રહ્યું નવું, એટલે અંદરથી માતાજીની મૂર્તિ ને કાંઈ હતું એ કાઢીને રાખી દીધું અંદર। અહીંયા બતાવું તમારે આ બધું અહીં કોઈ જમણવાર હોય ગમે એ કાંઈ હોય ને ત્યારે અહીંયા બધે હોય ખાવા પીવાનું બધું સામાન અહીંયા પડ્યું હોય, આ હોળીમાં બધું રાખે કડાયા અને એવું બધું। તો આ હે હાંગવારા માતાજી, હાંગવારા કે અને બીજું કે આને કુંડારાવાળા માતાજી। તો પગે લાગી લી, બરતું કરી લી, ધૂપ કરવું હે મારે ભાઈ ગૌતમ લારે છો રાડ્યું દીન, ભોપાલને તો તેડી જવાનો હતો અને આરતી લારેથી રાડ્યું દીન લે ભાઈ તા તો શું કરો રે તું શું કરો ને હું સોલો નારિયેલ તો મારો નારિયેલ ભાઈ સોલાઈ ગયો હે, હવે એમ કરશું અહીંયા આ નારિયેલ મેકતા હું આ હે ભાઈ ચૂપાણ તમારું ભાઈ આ ટાઈપનું કંઈક મંદિર બનાવે રહ્યા, બને રહ્યું લગભગ 4-5 મહિનાથી બનાવે રહ્યા, ત્યાં થોડુંક થાય રહ્યું મોડું ને હું તમને બધું ફરીને બતાવી દઈશ। અહીંયા દાડકા આમ ચારે બાજુ
આ લગભગ પીપરનું હોય, આ 2-3 પીપરના, બધા પીપરના લાગે છે. આ એક જારું મીઠું અને આ લઈએ આપણે બાદરી છે ને શેની છે તો આ લઈએ તો પંખીડા નાખવાનો બાદરો આપણે કાઢ્યો હતો ને ખેતરમાંથી એ લઈએ હતા. હા નાખે રહ્યું નણંદ બધા અહીંયા દાણા ભાઈ લઈએ હતા એ બધા નાખવાના બધાય આરતી નાખી દીધી. હા મેં અહીંયા ખારો પટે એટલે મેં અહીંયા ન નાખતું, અહીંયા નાખી દે કીધું આ બધું ને ગોબા તો શું ખારો પટે ને તો અહીંયા નાખા દે એટલે નાખ્યા ભેગી. દીવ ગયામાં તો કોઈ પંક્ષી આવે તો બચારો ખાય નરે શું ખારી ઉભરાત ને એટલે ખાય નરે. આ સાઈડ છે ભાઈ રૂગું રણ દેખાય એકદમ રણ એટલે રણ. હા મેં કુંજું બેઠી હું હે, આ રણ હે ખાવડા વાળો રણ. એટલે આ સાઈડ જાય તો આવે આ ખાવડા વાળો રણ, આ સાઈડ આવે બન્ની એટલે અહીંથી ઘણા જાય પેવું સારવાર ને અહીંયા પડ્યું હોય જનરેટર. શું માતાજીનું કામ ચાલુ હોય ને લાઇટ બાઇટની અહીંયા કાંઈ સુવિધા હે નહીં એટલે અહીંયા જનરેટર રાખ્યું હોય અંદર જરૂર પડતી. અને આ ઉડાડે હરી ભાઈ દાણા તો એ નાખવાયેલા નાખ બીજા મિલી પર આવ પરાડ્યું પડ્યા કેટલાય નકમ ખોટા ઉડાડવાનું. હવે અમે હાલી ઈજાદ આવવાનું મેલડીમાં. તો હવે અમે હાલી મેલડી માતાજી, મેલડી માનું મંદિર આ બધું છે અહીંયા. અહીંથી 1.5-2 કિલોમીટર થાય. અહીંયા પગે લાગીને પછી રિટર્ન આવશું ઘરે પાછા. હાલો હાલી અહીંયા જઈને મળશું મેલડી માના મંદિરે. અહીંયા બધી પગે લાગી લીધું, મને બતાવી દીધું. અને આ માતાજીનું કાંક એવું હોય કે અહીંયા એક ડોસીમાં હતા, ડોસીમાને સપને આવ્યા હતા. સપને આવીને માતાજી કીધું હતું કે એક કુંડારું બનાવેલો અહીંયા. હવે એવી કાંઈક વસ્તુ હતી, એ વસ્તુ અહીંયા મારી રાખી દે એ તે દુની આ માતાજીની અહીંયા સ્થાપના થઈ ગઈ છે. લાંબી તો મને કાંઈ ખબર નથી કે આ માતાજીનું શું હે ને શું નથી. બાકી આટલું માણસ કહે મેં પહેલાં સાંભળ્યું હતું. પહેલાં તો બીજી વાડીમાં તો ને અહીંયા મને શેઠે ખાલી આટલી વાત કરી હતી કે આવું કાંક હે. એ ડોશીમાં હતા કાંક આપણે રબારી સમાજના શું કે રબારી અવારનવાર અહીંયા રહેતા હોય. પહેલાં તે અહીંયા માલ લઈને આવતા હોય એટલે અહીંયા પહેલાં ભરારે તો હોય જ છે અહીંયાના વાંઢિયા. તે તો માતાજી અહીંયા પાસે માતાજી પાસે અહીંયાના વાંઢિયા હોય દર વર્ષે અહીંયા આવે જ છે. તો હવે હાલો મોડું નકરી આવે દાશું મેળીમાં યાદ તો હાલો હાલો મોડું થાય રહ્યું. પાછું આપ મેરો દિન હવે વાગી ગયા 4 એટલે પછી અધી ભરીને પાછું ઘરે આવું હે. આપણે તો કાંઈ કામ હોય નહીં પણ અહીંયાને કામ હોય. હાલો 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 તમારા એ મારા દીકરા કાંઈ ના લઈ લીધું હું એ હું ના લઈ લીધું કાંઈ ભાઈ માતાજી વડે હું ના લઈ લીધું કાંઈ. એ ગોપા અહીં આવે ઊંડા તો અહીં આવે ઊંડા તો પણ મારશે દરવાજો તારી નુફો. ભાઈ દરવાજો દીધી દાડું હવે હાલ શું પડી મારી ગાડી આરતી ને બધા પોગી અહીંયા હે. તો હવે મળી હું મેલડી માતાજીના મંદિરે જઈને. આ છે ભાઈ મા મેલડીનો ગેટનો દરવાજો અને સામે છે મંદિર માતાજીનું દેશી નરિયા વાળું. અને આ છે મોટી દરા. તો લાગેલી પગે પછી અહીંયા બરતું કરી ખીરા કરી નારિયેલ વધેરી ને પછી હાલશું દિયા રાખતી દીવો થાય રે માથે નીકળશે. ટીલું કરાવો ટીલું કરાવો હાલો 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 ભાઈ નાની છોડી લ્યો
અહીંયાથી આમ આલતો રણની કાંઠી ને કાંઠી. હવે આ રસ્તો રહ્યો ને અહીંયા ભેહો સરાર્યો ને અહીંયાથી ને અંદર આ બાજુ રસ્તો વરાય આ ગાડીમાંથી હું વરા નીકળશો ને એટલે હામું રણ આવશે. રણની કાંઠી ને કાંઠી હાલવા આમ એટલે કાંઠી ને કાંઠી હાલશો ને એટલે આગળ જ કુંડાળા માતાજીનું મંદિર છે. હું હમણાં પગે લાગીને આવ્યો. હા માતાજીનું હોય વડે ભાઈ. જો તો કેવો મસ્ત છે ની. તમે હું ઘણી રમતી હો તમે તો અહીંયા મી કે અહીંયા બાર હતો ને 12 મિનિટ અરે સાથી લેતા જાઓ. હાલો જય માતા. ઘરે આવતા મારું ઘરે એલા દે ને દે ચાલે છનકુડી કે જાઓ ને. એય એ આમાં ઉભા રહ્યો. ધ્યાન રાખજો આલી વસ્તુ કરી. દડો કરશે તો નારિયેલ में खिली ना એટલી वो तो मिल दे. તો હવે દિયાત્મિક મેલડીમાના મંદિરેથી નીકળી આવ્યા અને હું થોડોક વિડીયો બનાવ્યો હતો પણ કાંઈક થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો મોબાઈલમાં. એના લીધેથી ઉતર્યો નહીં વિડીયો. હવે હાલશું ઘરે હવે અહીંથી વિડીયો પૂરો કરશું. જય માતાજી. હવે ધ્યાન રાખજો. હવે એમ કેમ રહેતું